ઓલ રાઈટ, ફાઇન, ડન. સો આજથી આપણે શરૂ કરીએ છીએ બાયોટેકનોલોજી. ગઈકાલે આપણે જીનેટિક્સનું થોડુંક બેકગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે, બરાબર છે, અને આજથી આપણે ટ્રુ સેન્સમાં બાયોટેકનોલોજીની વાત કરશું. ઓકે, જે પોઈન્ટ ઓફ વ્યૂ આપણને ખબર છે જનીન વિશે, રાઈટ? તો જનીનો એવી સંરચના છે કે જે કોઈ એક પ્રકારના પ્રોટીન કે જે કોઈ ચોક્કસ લક્ષણ સાથે જોડાયેલું હશે એ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંકેત પૂરો પાડે છે. કોણ? જનીનો. તો લક્ષણ જનીન આધારિત અભિવ્યક્તિ દર્શાવે છે. જે પ્રમાણે જનીન છે એ પ્રમાણેનું લક્ષણ જે તે સજીવની અંદર હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે આપણા શરીરની અંદર એક ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ બને છે કે જે ગ્લુકોઝનું ગ્લાયકોજનની અંદર રૂપાંતરણ કરે. તો આ ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ પણ પેપ્ટાઇડ એટલે કે પ્રોટીન અંતઃસ્ત્રાવ છે, એવું તમે સમજ્યા છો ચેપ્ટર નંબર 19 ની અંદર. તો એ પ્રોટીન છે એનો મતલબ એ છે કે એ ડીએનએ માંથી બનેલો છે. ડીએનએ માંથી પ્રત્યાંકન થઈ અને આરએનએ બનશે અને આરએનએ માંથી ભાષાંતરણ થઈ અને પ્રોટીન બનશે. આવું આપણે સમજ્યા હતા ગઈકાલે. થોડું ઘણું જે પણ આપણે અભ્યાસ કર્યો છે જીનેટિક્સનો એ પ્રમાણે, રાઈટ? હવે બાયોટેકનોલોજીમાં આપણે શું કરવાનું છે એની વાત કરું હું તમને, બરાબર છે? અહીંયા શબ્દો બે છે. એક શબ્દ છે આપણા માટે બાયોલોજી, બરાબર છે, અને એક શબ્દ છે ટેકનોલોજી, રાઈટ? એટલે આપણા માટે બે શબ્દ અહીંયા મહત્વના છે. એક છે બાયોલોજી અને બીજો છે ટેકનોલોજી. તો બાયોલોજીમાં સજીવોની સાથે તમે ટેકનોલોજીને જોડો છો. મૂળ હેતુ એનો એવો છે, સજીવો અને ટેકનોલોજીને એકબીજા સાથે જોડવાનો છે. ટેકનોલોજી ઔદ્યોગિક છે અને સજીવો જે મૂળ સજીવો આપણી આસપાસના પર્યાવરણમાં છે એ છે. તો આ આખા સિદ્ધાંતને આપણે કઈ રીતે સમજવો જોઈએ, સૌથી પહેલી તો એની વાત કરીએ કે આ સિદ્ધાંતને આપણે લેવાનો છે કઈ રીતે. તો આપણી આસપાસના પર્યાવરણમાં અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો એવા છે કે જે એ ચોક્કસ પ્રકારના ગુણધર્મ દર્શાવે છે, ચોક્કસ પ્રકારના લક્ષણો દર્શાવે છે અને એની જીવન પ્રક્રિયા, જીવન ચક્રની આખી જે પ્રણાલી છે એ આપણા માટે વેલ નોન, એટલે કે આપણે જાણીએ છીએ એને. ઉદાહરણ તરીકે હું એવી વાત કરું, સૂક્ષ્મ જીવો, ખાસ કરીને સૂક્ષ્મ જીવો જેનો આપણે બાયોટેકનોલોજીમાં યુઝ કરીએ છીએ એ સૂક્ષ્મ જીવો છે. તો સૂક્ષ્મ જીવો એવા સજીવો છે કે જેનું જીવન ચક્ર આપણે જાણીએ છીએ. દાખલા તરીકે હું વાત કરું બેક્ટેરિયાની, રાઈટ? તો બેક્ટેરિયાની અંદર એના કોષો કેવા છે, કોષની અંદર કોષ રસની અંદરના દ્રવ્યો કયા કયા છે આપણને જાણ છે. ઉદાહરણ તરીકે મોનેરા આદિકોષ કેન્દ્રી જે પણ સજીવો છે બેક્ટેરિયા, મૂળભૂત રીતે બેક્ટેરિયા, તો એના કોષ રસમાં કોઈ અંગિકા નથી, આપણે જાણીએ છીએ, રાઈટ? એના કોષ રસની અંદર ખાલી બે જનીન દ્રવ્યો છે, બે પ્રકારના જનીન દ્રવ્યો. એક એનું જીનોમિક ડીએનએ છે. જીનોમિક ડીએનએ એટલે મૂળ જે મુખ્ય ન્યુક્લિઓઇડ છે એની વાત કરું છું. અને બીજું ઓલું વલયાકાર ડીએનએ છે, સર્ક્યુલર ડીએનએ છે, જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ, રાઈટ? ઓકે, હવે પ્લાઝમિડ એટલે શું એ કોણ કહી શકે? પ્લાઝમિડ શું છે, એની જે લાક્ષણિકતા છે પ્લાઝમિડની એ કોને ખબર છે? મોડાસા સેન્ટર.
અવાજ તમારો પ્રોપરલી આવી શકતો નથી મારા સુધી, અનફોર્ચ્યુનેટલી. યસ, હા, એમ નજીક આવીને બોલો એટલે સમજાશે મને. ઓકે. હા, જુનાગઢ સેન્ટર. એક ડીએનએ છે, એની પાસે પણ જનીન હોય. પ્રતિકારકતા માટેના જનીન મુખ્ય હોય અને કોષ દિવાલ સાત સિવાય આધાર રક્ષણ. ઓકે, ફાઇન. બીજા કોઈને કોઈ આ જવાબ આપવાની? ઓકે, રાઈટ. બેક્ટેરિયા ખાસ કરીને આદિકોષ કેન્દ્રી સજીવોની કોષ દિવાલની પ્રકૃતિ એમાં બાહ્ય એટલે કે સૌથી બહારની બાજુએ જે સ્પેશિયલ વિશિષ્ટ પ્રકારનું રક્ષણાત્મક આવરણ આવેલું છે, જેને આપણે કહીએ છીએ ગ્લાયકોકેલિક્સ. શું કહીએ છીએ? ગ્લાયકોકેલિક્સ. થઈ ગયું કામ? ઓકે. ગ્લાયકોકેલિક્સ જે રક્ષણાત્મક આવરણ છે, હવે એ જ્યારે બન્યા છે પૃથ્વી ઉપર, જ્યારે એનું સર્જન થયું હશે, એનું સૌથી પહેલી વખત જ્યારે ઉત્ક્રાંતિ થઈ હશે, એ સમયના વાતાવરણની ચર્ચા કરીએ તો એ રહેવા લાયક નથી. બરાબર છે? કાં તો હાઈલી એસિડિક છે, એની આસપાસનું પર્યાવરણ એ જલીય હશે પહેલી વાત તો. એટલે એ જે પાણી છે એ કાં તો બહુ ગરમ હશે, કાં બહુ ક્ષારવાળું હશે. રાઈટ? એ પ્રકારની જે લાક્ષણિક વ્યવસ્થા છે એમાં એ ઉત્પન્ન થયા છે. તો એની આસપાસનું જે કવર છે, એની આસપાસનું જે રક્ષણાત્મક આવરણ છે, એ રક્ષણાત્મક આવરણને ખૂબ જ જેને કહેવાય કે રક્ષણ કરવા ઉપરાંત સખત રાખવું પડે. એટલે પહેલા જે છે એ પ્રાવર બન્યું હતું, સખત આવરણ પ્રાવર બન્યું છે. હવે વાતાવરણની અસર તો થવાની જ છે. તમે ગમે એટલું દિવાલને સારામાં સારી સિમેન્ટ કે પ્લાસ્ટર કરીને બનાવશો ને તો 2 વર્ષ 5 વર્ષમાં એમાં તૈડિયા પડે જ, એનો કલર ઓછો થાય જ, ઘસારો આવે જ. ગમે એવી સારી મટીરિયલ તમે વાપરો હોય, સારામાં સારા કપડા પહેર્યા હોય તો 2 વાર 5 વાર 10 વાર તમે પહેરો પછી એ જૂનું થવાનું જ છે કપડું. તો એની આસપાસનું જે પ્રાવર છે, એ પ્રાવર ઉપર એની આસપાસના વાતાવરણની અસર તો થવાની જ છે. પણ જો એ અસર થઈ અને પ્રાવરને નુકસાની થઈ તો અલ્ટિમેટલી નુકસાની કોને જશે? બેક્ટેરિયાને. પ્રાવર તૂટ્યું કે પ્રાવર ઘસાણું એટલે બહારનું જે મટીરિયલ છે એ બધું અંદર આવ્યું એટલે અંદરનું કોષ રસની અંદરની જે સાધન સામગ્રી અને ગોઠવણી છે એ બગડી જાય. એટલે એને કરવું એવું પડે કે એને પ્રાવરને એક તો બનાવવું પડે અને બીજું સતત જાળવી રાખવું પડે. પોઈન્ટ સમજવાનો આ મેઇન મુદ્દો છે અત્યારનો. રાઈટ? એને પ્રાવરને 24 કલાક એને સાચવવું પડે છે. એટલે એના માટે થઈ અને એને અલગ વ્યવસ્થા કરી મૂકી છે અને એ છે આ વલયાકાર ડીએનએ. વલયાકાર ડીએનએ નું કામ જ એ છે કે પ્રાવર બનશે કોષ દિવાલ અને કોષ દિવાલની બહારનું જે ગ્લાયકોકેલિક્સ છે એને બનાવવાનું અને હંમેશા જાળવી રાખવાનું. રેડી? ઓકે. હવે થાય કેવું, દાખલા તરીકે તમને કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું, મુદ્દો નંબર 2 જે ધ્યાનથી સાંભળી અને મગજમાં ઉતારવાનો છે એવો અને યાદ રાખવાનો છે એવો. દાખલા તરીકે તમને કોઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું, એ બેક્ટેરિયા તમારા શરીરની અંદર છે, એને કારણે તમને ચેપ લાગ્યો છે, તો તમે ચેપ સહન કરતા નથી. બરાબર છે? તમને ચેપ લાગે અને તમને તાવ આવે એટલે તમે રાજી થોડા થાવ કે વાહ વાહ તાવ આવી ગયો, મજા આવી ગઈ, આપણે જે જોતું હતું એવું મળી ગયું. એવું તો છે નહીં, કારણ કે અલ્ટિમેટલી દુઃખ તો આપણું જ છે. એટલે આપણે તાવ ઓછો કરવાનો કોઈક પ્રયત્ન કરીએ, ડોક્ટર પાસે જઈએ. પહેલી વસ્તુ તો ડોક્ટર આપણને દવા આપે. દવાની અંદર જે મુખ્ય દવા હશે એ એન્ટીબાયોટિક હશે, એ તમને ખ્યાલ છે. એન્ટીબાયોટિક દવા મેં તમને આની પહેલા બી એન્ટીબાયોટિક વિશે સમજાવ્યું હતું કે એન્ટીબાયોટિક શું છે, તો કે બેક્ટેરિયાને મારવા માટેનું રસાયણ છે એન્ટીબાયોટિક. તો એ એન્ટીબાયોટિક દવા તમને આપે તો હવે દુઃખ કોને થશે? એન્ટીબાયોટિકને કારણે બેક્ટેરિયાને થશે.
તો તમે દુઃખ સહન ન કર્યું તો બેક્ટેરિયા થોડો દુઃખ સહન કરશે. તમે જેમ સજીવ છો એમ બેક્ટેરિયા પણ સજીવ છે ને, રાઈટ? ઓકે, હવે એન્ટીબાયોટિક ડ્રગ એટલે કે દવા. બેક્ટેરિયા આ છે, એન્ટીબાયોટિક દવા આ છે. બેક્ટેરિયા અને એન્ટીબાયોટિક દવા જ્યારે જોડાય છે તો એન્ટીબાયોટિક દવાના અણુઓ બેક્ટેરિયાની દિવાલના પ્રોટીન સાથે જોડાય. બેક્ટેરિયાની જે દિવાલ છે ગ્લાયકોકેલિક્સના પ્રોટીન અણુઓ સાથે, હંમેશા મેં કીધું હતું કે જૈવિક જે આંતરક્રિયાઓ છે એ પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન છે. યાદ આવી ગયું? તો એક પ્રકારની દવાનો મોલેક્યુલ હંમેશા શરીરના કોઈ કોષના પ્રોટીન સાથે જ જોડાય, કારણ કે પ્રોટીન જ એવો ઘટક છે કે જે અંદર બહાર અણુઓને પ્રવેશવાની અનુમતિ આપે. પસંદગીમાન પ્રવેશશીલતા કે અર્ધ પ્રવેશશીલતા એના માટે મુખ્યત્વે જવાબદાર અણુઓ પ્રોટીનના છે, લિપિડના નથી. બરાબર છે? તો પ્રોટીનના અણુ સાથે એ જોડાય છે. તો પ્રોટીનના અણુ સાથે જો એનું જોડાણ થઈ ગયું, એનું એટલે એન્ટીબાયોટિકનું, તો એન્ટીબાયોટિક સક્રિય બને. જો એન્ટીબાયોટિક સક્રિય બને તો બેક્ટેરિયાનો નાશ થાય અથવા તો બેક્ટેરિયા નિષ્ક્રિય બને, બેમાંથી એક થાય. રાઈટ? તો બેક્ટેરિયાને ખબર પડી ગઈ કે આ પ્રોટીનની હારે આ દવા જોઈન્ટ થાય છે. સમજાય છે કે નહીં? તો બેક્ટેરિયા શું કરશે? એની પાસે ઓલું વલયાકાર ડીએનએ છે. શું છે? વલયાકાર ડીએનએ. એનું જ કામ છે જાળવણી કરવાનું. એટલે એ ડીએનએ માં એ ફેરફાર કરી નાખશે, ડીએનએ ને બદલી નાખશે. ડીએનએ હંમેશા બદલાતી વસ્તુ છે. ડીએનએ ક્યારેય એક સરખું રહ્યું જ નથી. બરાબર છે? ડીએનએ હંમેશા બદલી શકાય એવી પ્રકૃતિ ધરાવે છે. રાઈટ? તો ડીએનએ ને બદલી નાખે. જો ડીએનએ ને બદલે તો પ્રોટીન બદલી જાય કે નહીં? રાઈટ? અને જો પ્રોટીન બદલી ગયું તો ઓલી એન્ટીબાયોટિક દવાના જે અણુ છે જે એની સાથે જોડાતા હતા એ હવે જોડાઈ શકતા નથી. તો એની પાસે પોતાની સ્વરક્ષણની પ્રણાલી છે, આ સિસ્ટમ છે. રેડી? તો જે નવું જનીન બદલાઈને બન્યું ને એને આપણે હવે કહેશું અવરોધક જનીન. એ અવરોધ કરે છે. કોનો અવરોધ કરશે? એન્ટીબાયોટિકનો. ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિક દવાનો અવરોધ કરવા માટે એ જનીન રૂપાંતરિત થયું છે. રેડી? હવે ઈ જનીનને સક્રિય કરવા માટે આપણે શું કરવાનું હોય? બેક્ટેરિયાની કોષ દિવાલમાં હળી કરવાની. આઈ રિપીટ, જો મારે વલયાકાર ડીએનએ ને એને પ્રોટીન સંશ્લેષણ કરવા માટે મજબૂર કરવું હોય તો શું કરવાનું? એના કોષ દિવાલની ઉપર કોઈક રાસાયણિક પ્રક્રિયા કરી અને હળી કરો, એટલે કોષ દિવાલને હળી થાય તો વલયાકાર ડીએનએ સક્રિય બને. વલયાકાર ડીએનએ સક્રિય બને એટલે વલયાકાર ડીએનએ ની અંદર રહેલા જનીનો પ્રત્યાંકન કરે. પોઈન્ટ ટુ બી નોટેડ. આ બહુ જ અગત્યનો સિદ્ધાંત છે જેના ઉપર આખું બાયોટેકનોલોજી તમારે સમજવાનું છે. એ સિદ્ધાંત આ છે. બરાબર છે? તો બેક્ટેરિયાની અંદર રહેલા વલયાકાર ડીએનએ અને એની કાર્ય કરવાની જે પ્રણાલી છે, સિસ્ટમ છે, એ આપણે બાયોટેકનોલોજીની અંદર યુઝ કરવાના છીએ. રાઈટ? હવે કરીએ છીએ શું આપણે એ સમજાવું તમને. રાઈટ? આપણે કરીએ છીએ શું? તો દાખલા તરીકે હું વાત કરું કે મેં તમને જે સમજાવ્યું એ છે જનીન. કોઈ પણ એક જનીન છે આપણા શરીરનું. દાખલા તરીકે આપણા શરીરની અંદર કોઈ એક નિશ્ચિત જનીન છે. ઉદાહરણ તરીકે હું કહું, મેં તમને હમણાં જે ઉદાહરણ આપ્યું એ જ ઉદાહરણ ફરીથી આપું. ઇન્સ્યુલિનનું જનીન. આ જનીન જ્યારે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું છે ત્યારે સૌથી પહેલી જે પ્રક્રિયા કરશે એ છે પ્રત્યાંકન. પ્રત્યાંકન થાય એટલે આરએનએ બને. પહેલા બને એમઆરએનએ, પછી બીજું આરએનએ બને એ છે આરઆરએનએ બને, અને ત્રીજું આરએનએ બને એ છે ટીઆરએનએ બને.
આ ત્રણેય પ્રકારના આરએનએ કાં તો બને અથવા તો બનેલા ઓલરેડી હશે કોષરસમાં. બરાબર છે? આ ફિક્સ બને ને બને જ. જો કોષરસમાં આ આરએનએ નથી તો બને, આ આરએનએ નથી તો બને, પણ આ તો ફરજિયાત બનવું જ પડે, કારણ કે એકચ્યુઅલમાં કોડ વર્ડ તો આની પાસે છે, એમઆરએનએ પાસે. બરાબર છે? પ્રત્યાંકન થઈ ગયા પછીની જે ઘટના છે, બીજા નંબરનું સ્ટેપ, એ છે ભાષાંતરણ. જેમાં એમઆરએનએ નું ભાષાંતરણ થઈ અને પ્રોટીન બનશે. આ પ્રોટીન એટલે અહીંયા આ ઉદાહરણમાં ઇન્સ્યુલિન છે. રેડી? આ ઇન્સ્યુલિન છે. હવે આ તમારા શરીરની અંદર બનતી ઘટના છે. તમારા શરીરની અંદર બનતી ઘટના છે. ઓકે, હવે હું શું કરું? એક બેક્ટેરિયા લીધું. આ એક બેક્ટેરિયા છે. બેક્ટેરિયાની અંદર એનું આ જીનોમિક ડીએનએ છે. બરાબર છે? અને એની સાથે એની અંદર રહેલું જે બીજું વલયાકાર ડીએનએ છે, હું એની વાત કરું. આ વલયાકાર ડીએનએ છે. શું છે? વલયાકાર ડીએનએ, પ્લાઝમિડ. તો મારા કોષમાંથી એવું જનીન કે જે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે, હું ઈ જનીનને કાપી નાખું. બરાબર છે? તો મેં આપણા કોષમાંથી આ જનીનને કાઢ્યું છે, અલગ કર્યું છે. એ કેવી રીતના કરવું એ બધું તમને સમજાવીશ. આગળના સ્ટેપ્સમાં બધું આવશે કે આ જનીનને કેમ કાપવું, કેમ દૂર કરવું, કેમ અલગ કરવું, બધી ટેકનોલોજી આપણે ભણવાની છે. પણ મૂળ પ્રણાલી તમને સમજાવી દઉં કે આની અંદર કરવાનું શું છે. તો આપણા કોષમાંથી જે જનીન ઇન્સ્યુલિન બનાવે છે, એ જનીનને આપણે દૂર કર્યું છે, અલગ કર્યું, કાપીને અલગ કરી નાખ્યું. ઈ જ જનીન મેં અહીંયા વચ્ચે ગમે ત્યાં ફિટ કરી દીધું. બરાબર છે? અહીંયા ફિટ કરી દીધું, સે ફોર એક્ઝામ્પલ અહીંયા, ઉદાહરણ તરીકે. તો કેમાં મેં ફિટ કર્યું છે? પ્લાઝમિડમાં. કેમાં ફિટ કર્યું છે મેં? પ્લાઝમિડમાં, વલયાકાર ડીએનએ ની અંદર ફિટ કરી દીધું. રાઈટ? એનો અર્થ એ છે કે તમારા શરીરનું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન હવે કેની પાસે છે? બેક્ટેરિયાની અંદર છે. બેક્ટેરિયાના વલયાકાર ડીએનએ પ્લાઝમિડમાં છે. હવે જો હું આના કોષ રસ પટલ કે કોષ દિવાલ ઉપર કોઈ એક ચોક્કસ પ્રકારના રસાયણ છાંટું, એન્ટીબાયોટિક છાંટું, એટલે એન્ટીબાયોટિકનો અવરોધ કરવા માટે એ શું કરશે? પ્રત્યાંકન કરશે, પ્રોટીન ઉત્પન્ન કરશે. એને એવું છે, હવે કર્યું કેવું ખબર છે? કાગડાના માળામાં આપણે કોયલના ઈંડા મૂકી દીધા છે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? આ કાગડાનો માળો છે, પણ આપણે ઈંડા કોના મૂકી દીધા? ચકલીના મૂકી દીધા, સોરી, આ કોયલના મૂકી દીધા છે. એટલે એને તો ખબર જ નથી કે એ શું કરે છે. એને એવું છે કે આપણી પાસે એન્ટીબાયોટિક આવ્યું, આપણે એન્ટીબાયોટિકનું અવરોધક જનીન અહીંયા હતું, એ ઉત્પન્ન કરો પ્રોટીન. પણ એ હકીકતમાં પ્રોટીન કયું ઉત્પન્ન કરે છે? તમારા વાળું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. બસ આ બાયોટેકનોલોજી. તો તમારે જે પ્રકારના પ્રોટીનની જરૂરિયાત છે, એ પ્રકારના પ્રોટીનના જનીન કોઈ પણ અલગ અલગ પ્રકારના સજીવમાંથી તમે અલગ કરી અને આવા સૂક્ષ્મજીવની અંદર ફિટ કરી દો, અને પછી સૂક્ષ્મજીવને હળી કરો, એટલે સૂક્ષ્મજીવ તમારા માટે પ્રોટીન જે છે એ બનાવી રાખે. આ જ ક્રિયાવિધિ બાયોટેકનોલોજીમાં આપણે સમજવાની છે. રેડી? તો આખી પ્રાથમિક માહિતી કે મૂળભૂત રીતે બાયોટેકનોલોજીનો સિદ્ધાંત શું છે એ મેં તમને સમજાવ્યો. નોન ટેકનિકલી, ટેકનિકલી હવે સમજશું. જેટલો સરળતાથી મેં અત્યારે સમજાવ્યું એટલું સરળ પાછું છે પણ નહીં. એમાં ઘણી બધી ટર્મિનોલોજીસ, ઘણા બધા શબ્દો છે, ઘણી બધી ક્રિયાવિધિઓ છે, ઘણા બધા પ્રાયોગિક સિદ્ધાંતો છે જે તમારે યાદ રાખવા પડે છે. બરાબર છે? પણ મૂળ સિદ્ધાંત, મૂળભૂત રીતે તમારે કરવાનું છે આવું. ઓકે, આમાં કોઈને ડાઉટ હોય? મેં જે સમજાયું આ કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓલ રાઈટ, યસ.
પ્લાઝમિડ ડીએનએ માં જનીન નાખ્યું હમ તો ડીએનએ માં તો બહુ ઘણા બધા જનીનો હોય, હમ તો આપણે દાખલ કર્યું ઈ જ જનીનનું પ્રત્યાંકન કરશે હમ અને પ્રોટીન બનાવશે, એવી કોઈ શક્યતા થોડી હોય. ઓકે હવે ઇન્સ્યુલિન ઓકે 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 હું સમજાવું ને? હવે મારો વારો આવ્યો. યોર ટર્ન ઇઝ ઓવર. રાઈટ. અત્યારે ટેસ્ટ મેચ ચાલે છે, ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ. રાઈટ. ક્રિકેટનો જે બોલર હશે, રાઈટ, બોલરના હાથમાં બોલ છે, સે ફોર એક્ઝામ્પલ ફાસ્ટ બોલર છે જસપ્રીત સિંહ બુમરાહ, રાઈટ, એના હાથમાં જ્યારે બોલ છે અને એ બોલ રનિંગ કરી અને જ્યારે નાખશે ત્યારે બેટ્સમેને, જે બી બેટ્સમેન હશે એ વિચારશે શું, એના મગજમાં ચાલતું શું હશે કે જો એ આવો બોલ ફેંકશે તો હું આ રીતે ડિફેન્સ કરીશ, જો એ શોર્ટ પિચ નાખશે તો મે બી હું કટ મારીશ, રાઈટ, જો એ ફૂલ લેન્થ બોલ નાખવાનો પ્રયત્ન કરશે તો હું બાઉન્ડ્રી મારી દઈશ, જો યોર્કર નાખવાનો પ્રયત્ન કરશે તો મારી પાસે ડિફેન્સ સિવાય કોઈ બદલો બીજો ઓપ્શન જ નથી મારી પાસે ઇન શોર્ટ, અને જો સેજ વાઇડ બોલ પડ્યો એટલે હું સીધી કટ મારી અને ચોખ્ખો લઈ લઈશ. એવું પ્રાથમિક જે તારણ બાંધી અને ઈ તો સામે બોલરને ખબર જ છે ને કે જો હું આવો બોલ નાખીશ ને તો એ આમ જ રમવાનો પ્રયત્ન કરશે. એટલે યુઝ્યુઅલી બોલર, એઝ એ બોલર આપણે ક્રિકેટ રમતા હોય તો આપણે કરીએ શું, બોલિંગ કરવામાં એક્શન એવી કરીએ કે હું આવો બોલ નાખીશ, પણ જ્યારે એકચ્યુઅલમાં નાખવાનો થાય ને ત્યારે આપણે બોલ બદલાવી નાખીએ છીએ. એટલે બેટ્સમેન છે ને એ આપણને રીડ અલગ રીતે કરે, રાઈટ, પણ આપણને તો ખબર જ છે કે આપણે બોલ કયો વાપરવાનો છે અથવા તો કયો નાખવાના છીએ. ઓકે, સિમિલરલી હું વાત કરું કે આપણે સૌથી પહેલા, જો પોઈન્ટ સમજ, બહુ જ સારો ક્વેશ્ચન કર્યો, મને ગમ્યો આ ક્વેશ્ચન, બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન હતો, રાઈટ. તમારે સીધે સીધું આની અંદર અહીંયા જ ફિટ કરવું એવું જરૂરી નથી. તમારે પહેલા તો એ વલયાકાર ડીએનએ ને નોખું તારવવાનું છે. પહેલા આને નોખું નથી કરવાનું, પેલા વલયાકાર ડીએનએ અલગ કરવાનું છે. જે દિવસે મેચ હોય ને એના આગલા દિવસે ઓલા બોલર ને બેટ્સમેન બધા સ્ટડી કરતા હોય, બોલર હોય બેટ્સમેન નો સ્ટડી કરતો હોય, રાઈટ, એની બેટિંગ સ્ટાઇલ ને અભ્યાસમાં લેતો હોય. એમ આપણે પહેલા તો આગલી રાતે આ જોવો પડે કે આની અંદર કયા કયા અવરોધક જનીનો છે. પોઈન્ટ નોંધ કરો ખાસ, આપણે પહેલા શું જોવાનું હોય, પ્લાઝમિડ જોવાના હોય. શું જોવાનું હોય? પ્લાઝમિડ. પ્લાઝમિડ ને અલગ કરી, આખું નોખું કરી અને આખો અભ્યાસ કરવાનો કે પ્લાઝમિડની અંદર કુલ આટલા જનીનો છે, 5 જનીન છે, 7 જનીન છે, 8 જનીન છે. રેડી? પછી એમાં આઈડેન્ટિફાઈ કરવાનું, ઓળખવાનું કે આમાં અવરોધક જનીનો કયા કયા છે. હવે એની ક્રિયાવિધિ છે અને વૈજ્ઞાનિક ક્રિયાવિધિ છે, એટલે એ બધું થઈ શકે છે, બરાબર છે. અવરોધક જનીનો કયા કયા છે એ ગોતવાના, રાઈટ. એટલે મેં અહીંયા શું કીધું હતું કે પછી આપણે ચોક્કસ કેમિકલ, આ કેમિકલ કયા છે? એન્ટીબાયોટિક. આ એન્ટીબાયોટિક દવા જે તમે અહીંયા હળી કરવા માટે વાપરવાના છો એનું અવરોધક જનીન જ તમારે ગોતવાનું. આ એનું અવરોધક જનીન હતું. સમજાય છે? તમે જે એન્ટીબાયોટિક દવા અહીંયા વાપરો છો એ દવાનું અવરોધક જનીન પહેલા તો આની અંદર હોવું જોઈએ, આ પહેલી શરત. અને ઈ જનીન જે અહીંયા હશે ઈ જ જનીનમાં તમારે તમારું જનીન ફિટ કરવાનું છે. એટલે તમે ઈ એન્ટીબાયોટિક નાખો એટલે આ એનાથી બચવા માટે જ આનો ઉપયોગ કરે ને. अब समझ में आ रही है बात पूरी? सो આ રીતે પહેલેથી જ નેટ પ્રેક્ટિસ કરીને જ પીચ ઉપર ઉતરવાની વાત છે. એટલે પહેલા તમારે અભ્યાસ કરવો પડે તમારા પ્લાઝમિડનો. પ્લાઝમિડની અંદર કયા કયા એવા અવરોધક જનીનો છે એની વાત સમજી, ચોક્કસ અવરોધક જનીનમાં જ તમે એ ફિટ કરો છો, રાઈટ, અને પછી એની ઉપર આ પ્રક્રિયાઓ થાય છે. એટલે ચોક્કસ જ હોય છે. એ ચોક્કસ કઈ રીતે છે એ મેં તમને સમજાવ્યું, બરાબર છે. ઓકે, હવે ટેકનિકલી આપણે વ્યાખ્યાની વાત કરીએ. બાયોટેકનોલોજી અથવા તો જે જૈવ તકનીકી ગુજરાતીમાં કહીએ એટલે શું?
તો બાયોટેકનોલોજી અથવા તો જૈવ તકનીકી એટલે સૂક્ષ્મ જીવો, આઈ રિપીટ, સૂક્ષ્મ જીવો, બીજું પ્રાણીઓ અથવા વનસ્પતિ કોષ અથવા તેમની નિપજનો ઉપયોગ કરી, નિપજ એટલે ઉત્સેચકો, અહીંયા જે નિપજ શબ્દ વાપરેલો છે એનો મતલબ છે ઉત્સેચકો, રાઈટ? તો કોઈ પણ સૂક્ષ્મજીવ છે, વનસ્પતિ છે કે પ્રાણી છે, એના કોષ અથવા તો કોષની નિપજ, નિપજ એટલે ઉત્સેચક, એનો ઉપયોગ કરી અલગ અલગ પદાર્થોનું નિર્માણ કરવું, અને એ પદાર્થો કયા? તો કે મનુષ્યને લાભ કરે, મનુષ્યની સેવા કરે એવા, રાઈટ? અગેઇન હું ઘણી બધી વખત કદાચ કહેતો હોઉં અથવા તો આજે ફરીથી એક વખત કહું તો મનુષ્યનો જે વિકાસ છે એ એન્થ્રોપોસેન્ટ્રિક છે. એન્થ્રોપોસેન્ટ્રિક એટલે માનવ કેન્દ્રિત છે, રાઈટ? આપણે મનુષ્યને જે કલ્યાણકારી જે પણ હશે એવી પ્રક્રિયા ઉપર વિકાસનો જે દારોમદાર આપણો એની ઉપર હોય કે મનુષ્યનો ફાયદો કેમ થાય, આપણને ફાયદો કેમ થાય. એમ પ્રકૃતિના ફાયદાને આપણે બહુ પહેલા પ્રાયોરિટી નથી આપતા. પહેલો પ્રાયોરિટી આપણે કોને આપીએ? આપણને શું ફાયદો થાય. એટલે મૂળભૂત રીતે મનુષ્યને ઉપયોગી એ સેવા પૂરી પાડવાનો હેતુ છે બાયોટેકનોલોજીનો. તો આપણને ફાયદો થાય એવી નિપજો ઉત્પન્ન કરવાની છે. કોના દ્વારા? કાં તો કોષ દ્વારા અથવા તો કોષની નિપજ એટલે કે ઉત્સેચકો દ્વારા. રેડી? આ સામાન્ય ભાષામાં વ્યાખ્યાયિત કર્યું છે. હવે ટેકનિકલ વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે. યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે, તો એ વ્યાખ્યા અનુસાર પરંપરાગત દ્રષ્ટિકોણ, પરંપરાગત દ્રષ્ટિકોણ એટલે પેઢી દર પેઢીથી જે પ્રક્રિયાઓ હાલી આવે છે, અને આધુનિક આણ્વીય જૈવ ટેકનિકનો સમાવેશ આ વ્યાખ્યા કરે છે. આ વ્યાખ્યા મુજબ નિપજ અને તેમની ઉપયોગિતા માટે નિપજ એટલે પ્રોટીન અથવા તો ઉત્સેચક, અથવા તો તેમની ઉપયોગિતા માટે સજીવો, કોષો કે કોષના ભાગો તથા આણ્વિક અનુરૂપતા સાથે પ્રાકૃતિક વિજ્ઞાનનું સંકલન છે. પ્રાકૃતિક વિજ્ઞાનનો મતલબ છે આ પરંપરાગત, જે આપણું મૂળભૂત જીવ વિજ્ઞાન છે, પ્રાકૃતિક વિજ્ઞાન, બરાબર છે? એની હારે તમે ટેકનોલોજીને જોડો છો, એટલે બાયોઝ અને ટેકનોલોજી એટલે બાયોટેકનોલોજી એક નવી જે વિદ્યા શાખા છે એ આવી છે, રાઈટ? એટલે આ યુરોપિયન યુનિયન ની જે ડેફિનેશન છે બાયોટેકનોલોજીની એ છે. હવે મેં જે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, આખી પ્રણાલી, આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ પ્રમાણે અહીંયા બાયોટેકનોલોજીને આપણે અત્યારે હાલ પૂરતા કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લેતા હોઈએ અથવા તો ક્યાં એનો ઉપયોગ થાય છે એ ફિલ્ડનું લિસ્ટ મૂક્યું છે. તો 5 અલગ અલગ ક્ષેત્રોને અહીંયા ઉદાહરણમાં લીધા છે. આ 5 જ ક્ષેત્રમાં ઉપયોગી છે એવું નથી, બરાબર છે? પણ મૂળભૂત રીતે આ 5 ક્ષેત્ર એવા છે કે જેમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ મહત્તમ એટલે કે વધુમાં વધુ થાય છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ નથી ને? હું 5 ક્ષેત્રનું નામ લઉં છું. પહેલું, આપણા ઘરની અંદર આપણે પરંપરાગત પદ્ધતિથી દૂધમાંથી દહીં બનાવો છો તમે, એ બાયોટેકનોલોજી જ છે, સજીવની જ ટેકનોલોજી છે. એ તમે એની નિપજ વાપરો છો, લેક્ટિક એસિડ, એનો ઉપયોગ કરીને દહીં બનાવો છો, બરાબર છે? તો એ બાયોટેકનોલોજી જ છે. આપણને ખબર નહોતી કે આ બાયોટેકનોલોજી છે, પણ છે તો મૂળભૂત રીતે વ્યાખ્યા પ્રમાણે બાયોટેકનોલોજી. તો હવે આપણે શું કરી શકીએ? હવે અમૂલ ડેરી, અને ડેરીમાં એક તપેલી એક દહીં ન મેળવે, મોટા મોટા ટાંકા, તો ઔદ્યોગિક રીતે આપણે વાપરી શકીએ. તો એમાં આપણે સુધારો કરી, મૂળ પ્રણાલી દેશી જ પ્રણાલી છે, દૂધમાંથી વાત તો દહીં બનાવવાની જ છે, પણ તમે જોશો અત્યારે અમૂલના કેટલા બધા અલગ અલગ ફ્લેવર્ડ ઓલા યોગર્ટ્સ આવે છે, જો ખબર હોય તો. યોગર્ટ્સ, પછી લસ્સીના તૈયાર પેક આવે, તો એ પ્રોસેસ્ડ ફૂડ આવી ગયા. તો મૂળભૂત પ્રણાલીને થોડોક ફેરફાર, ટેકનોલોજી એડ કરો તો કેટલી બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સ નિપજો મળી શકે છે આપણને, બરાબર છે? તો દહીં, બ્રેડ કે વાઇનની બનાવટમાં બાયોટેકનોલોજીનો આપણે મોટા પ્રમાણમાં હાલ પૂરતો ઉપયોગ કરીએ છીએ. બીજું, IVF ટેકનોલોજી, એ બાયોટેકનોલોજી છે. અત્યારે દરેક
સિટી હશે તો દરેક લગભગ રોડ ઉપર 1, 2, 5 IVF સેન્ટર તમને જોવા મળશે. બરાબર છે. IVF સેન્ટર ખબર છે? IVF નું ફૂલ ફોર્મ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, રાઈટ? તો ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 ની અંદર તમને આ સમજાવેલું છે IVF, કે જ્યારે કોઈ દંપતી હું અત્યારે તો પૈસાનો જમાનો છે ને ભાઈ, એટલે સંપત્તિ જ બહુ યાદ આવે. દંપતીનો જમાનો જ વયો ગયો. કોઈ દંપતી કે જેને સંતાન નથી થતું, રાઈટ, કોઈ બી રીતે ફળદ્રુપતા નથી, અથવા તો એને કોઈ ટેકનિકલ નોન ટેકનિકલ ઇસ્યુ હોય, અને જ્યારે સંતાન નથી થતું ત્યારે ફલનની પ્રક્રિયા જ્યારે તમે લેબોરેટરીની અંદર કોષ બાહ્ય પર્યાવરણમાં કરો તો એને ઇન વિટ્રો પરિસ્થિતિ કહેવાય. આપણે જાણીએ છીએ, આ તો ખાલી જસ્ટ પાર્ટ ઓફ રિવિઝન છે એટલે કરાવી દઉં. તો ઇન વિટ્રો ફલન, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, અને પછી ટેસ્ટ ટ્યુબ બેબી, રાઈટ, એનો ઉછેર જે છે, ગર્ભ અવસ્થા, એ અમુક જે 8 કોષીય થી લઈ અને 16 કોષીય જે અવસ્થા હોય ત્યાં સુધી એ ટેસ્ટ ટ્યુબની અંદર એ ગર્ભ વિકાસ કરાવવામાં આવે અને પછી ગર્ભાશયની અંદર દાખલ કરાવવામાં આવે. આ પ્રક્રિયા આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. તો એ આખી ટેકનોલોજી છે, એ તો ટેકનોલોજી છે જે જૈવિક કોષોનો ઉપયોગ કરી અને બનેલી છે. તો એ ટેકનોલોજી પોતે જ બાયોટેકનોલોજી છે, બરાબર છે, જૈવિક પ્રણાલી જ છે, જૈવિક સિસ્ટમ છે, રાઈટ. સો ઇન વિટ્રો ફલન અને ટેસ્ટ ટ્યુબ બેબીનું નિર્માણમાં આપણે જે ટેકનોલોજી વાપરીએ છીએ એ પણ બાયોટેકનોલોજી જ છે. ત્રીજું, જનીનનું સંશ્લેષણ આપણે કરીએ છીએ અથવા તો કરી શકીએ છીએ. જનીનનું સંશ્લેષણ અને તેના ઉપયોગો. તો કોઈ બી જનીન કુદરતી રીતે જે કોઈ પણ સજીવની અંદર છે, સેમ ટુ સેમ જનીન આપણે કૃત્રિમ રીતે પણ બનાવી શકીએ છીએ. તો જનીનનો આપણે સંશ્લેષણ આપણી રીતે કરી શકીએ છીએ. આપણે જેવું જનીન જોઈએ ને એવું જનીન આપણે બનાવી શકીએ છીએ, કારણ કે આપણે સિસ્ટમ ખબર પડી ગઈ છે કે કેમ બને. એટલે ખાલી જનીન કાઢી કાપી અને કોઈ સજીવમાં દાખલ કરવું એ તો છે જ, પણ આપણે જનીન જો બનાવવું હોય ને કૃત્રિમ રીતે, તો DNA આપણે કૃત્રિમ રીતે બનાવી શકીએ છીએ, RNA ઇવન કૃત્રિમ રીતે બનાવી શકીએ છીએ. અને પ્રાઉડ મોમેન્ટ આપણા માટે એ છે કે સૌથી પહેલી વખત કૃત્રિમ જે ન્યુક્લિક એસિડનું સંશ્લેષણ થયું છે એ ભારતીય દ્વારા થયું છે, ડોક્ટર હરગોવિંદ ખુરાના. વી હેવ સિન્થેસાઇઝ ન્યુક્લિક એસિડ ફોર ધી ફર્સ્ટ ટાઈમ, રાઈટ. ડોક્ટર હરગોવિંદ ખુરાનાએ સૌથી પહેલી વખત કૃત્રિમ રીતે RNA બનાવ્યું હતું. હવે RNA બને તો DNA તો બને જ ને, બે હરખા જ છે, ખાલી એક ન્યુક્લિયોટાઇડનો ફરક છે, રાઈટ. સો ઈ મેટર ઓફ પ્રાઉડ છે આપણા માટે. તો જનીનોનું સંશ્લેષણ આપણે કરી શકીએ છીએ અને એ જ જનીનનો ઉપયોગ આપણે કઈ રીતના કરવો નિપજ મેળવવા માટે, એની મેં ટૂંકી માહિતી મેં તમને હમણાં જ આપી. નેક્સ્ટ, DNA રસી. DNA ની રસી બને, બરાબર છે, કે કોઈ જનીન સંબંધિત રોગ છે અને DNA ની રસી તમે અંદર દાખલ કરો, બરાબર છે, એટલે DNA નહીં, DNA દ્વારા બનેલી રસી. આમ DNA રસી એટલે DNA ન હોય રસીની અંદર, પણ રસી ઉત્પન્ન કરવા માટે આપણે DNA વાપરીએ છીએ, એમ કોઈક એક નિશ્ચિત પ્રકારના સજીવનું, એમ, રાઈટ. એટલે દાખલા તરીકે તમે જે હમણાં કોરોના વાયરસ આવ્યો હતો, તો કોરોના વાયરસની અંદર તમને જે રસી આપવામાં આવી હતી RNA રસી હતી, રાઈટ. એવું કોઈ બેક્ટેરિયાનું હોય તો બેક્ટેરિયાની અંદર DNA હોય તો એ DNA રસી વાપરવી પડે, રાઈટ. તો એ પણ એક ઉપયોગ છે. અને આ પાંચમું, ક્ષતિગ્રસ્ત જનીનોની સુધારણા. સૌથી મહત્વનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ એડવાન્સ લેવલની ટેકનોલોજી. જો કોઈ જનીન સંબંધિત રોગો છે, વારસાગત રોગ છે આપણને, રાઈટ, અને આપણને ખબર પડી કે આ પ્રકારના રોગ આ અંગની અંદર છે અથવા તો આ કોષોની અંદર આવા ક્ષતિગ્રસ્ત જનીન જે છે એ અભિવ્યક્ત થાય છે, તો આપણે ઇન્જેક્શનથી આપણા શરીરની અંદરના જનીનોને બદલી શકીએ છીએ. ઇન્જેક્શન મારો એટલે એ જનીન અંદર જાય, અંદર એની રીતે જ અંદર ઘૂસી જાય, એની રીતે જ એ ચોક્કસ જગ્યાએથી જનીનને કાપી, હળેલું જનીન કાઢી અને મસ્ત મજાનું તાજું માજુને સીધો ઘાણો જ એ અંદર નાખી દે. તો વિચાર તો કરો કેવડી મોટી ટેકનોલોજી કહેવાય કે તમારા કોષની અંદર રહેલા, કોષ કેન્દ્રની અંદર રહેલા જનીન દ્રવ્યમાંથી ચોક્કસ જનીનને ઓળખી કાપી એની જગ્યાએ નવું જનીન દાખલ કરવાની જે ક્રિયાવિધિ છે
એ ક્રિયાવિધિ એને જનીન થેરેપી કહેવાય. શું કહેવાય? જનીન થેરેપી. ઓકે, જો તમે કદાચ જેને કહેવાય ને કે ન્યૂઝપેપર વાંચવા માટે ટેવાયેલા હશો અથવા તો એવી કોઈ આદત હશે, તમે જાણતા હશો કે હમણાં છેલ્લા 5 વર્ષથી એવા ઘણા બધા ઉદાહરણો આવે છે, એવા ઘણા બધા કેસ આવે છે. નાનું બાળક હોય અને એને કંઈક મસ્ક્યુલર એટ્રોફી નામનો રોગ થાય છે, રાઈટ? અને એનું ઇન્જેક્શન હોય 6 કરોડનું. આ ફિક્સ 6 કરોડનો જ આંકડો આવે છે દર વખતે. 6 કરોડનું ઇન્જેક્શન હોય. પછી શું કરે? લોકો બધાય ડોનેશન આપે. દાખલા તરીકે મારી પાસે થોડાક વ્યવસ્થા છે, 10,000 હું આપી શકું એમ છું, તો એનો એકાઉન્ટ નંબર આપેલો, એના એકાઉન્ટ નંબરમાં હું 10,000 નાખું. કારણ કે કોઈ એક વ્યક્તિ 6 કરોડ શું કામ આપે? રાઈટ? આપે એવા લોકો છે જ કે જે આપે છે, પણ જાહેર જનતા આ કામ કરે છે આ પ્રકારના. તો આ જ રોગ છે, એ જનીન સંબંધિત રોગ છે. અને એ જે ઇન્જેક્શન છે, એ ઇન્જેક્શન આ છે, જનીન સુધારણાનું ઇન્જેક્શન. ઇન્જેક્શન મારી દીધા પછી એ જનીનિક રોગ જે છે એ દૂર થઈ જતો હોય છે. એ જનીનિક રોગ જ છે. એ જ ઉદાહરણ છે જે આ લખેલું છે કે ક્ષતિગ્રસ્ત જનીનની સુધારણા માટે જે ઇન્જેક્શન છે પણ મોંઘું હોય છે, કારણ કે ટેકનોલોજી છે અને વ્યાપ્ત ટેકનોલોજી નથી. વ્યાપ્ત એટલે વારંવાર ઉપયોગમાં લેવાતો. શરદી જેવો રોગ નથી ને, એટલે કહેવાનો મતલબ એ છે કે તાવ જેવો રોગ નથી કે પેરાસિટામોલ 2 રૂપિયાની પડીકી મળે. તો આ અઘરો રોગ છે. કરોડે એક થતો હોય કે લાખે એક થતો હોય એવો રોગ છે. એટલે એનો ઉપચાર હંમેશા આ સોના જેવું છે. સોનું કઈ થોડું તમે ખાડો ખોદો એટલે સોનું નીકળે, રાઈટ? નીકળે કેટલું? ઓછું. એટલે એની કિંમત કેવી હોય? વધારે. એટલે એટલા માટે આવી ટેકનોલોજીના ઉપયોગને જ્યારે તમે જનીન થેરેપી સાથે સાંકળશો, જનીન થેરેપી હંમેશા ખર્ચાળ પ્રક્રિયા છે. સર, યસ સર. જીન થેરાપી નહીં, હમ પોસ્ટ લેવલે જરા ફલિતાન બનતો હોય છે ત્યારે ચેક કરવામાં આવતું હોય છે ને? ત્યારે કરવામાં આવે. અને જન્મ થઈ ગયા પછી ઓલે 6 કરોડનું ઇન્જેક્શન તો છોકરો મોટો થઈ ગયો છે ને, 5-6 વર્ષનો, ત્યારે પણ કરવામાં આવે. કેટલા બધા પોસ્ટ હોય છે? હા, પણ એ જ વાત છે ને, ધેટ ઇઝ ધી ઓનલી ટેકનોલોજી. એને જ તો ટેકનોલોજી કહેવાય, રાઈટ? હા, આપણે જનીન થેરેપી ભણવાની જ છે, ત્યારે આ બધું જ આવશે. એ સમયે આપણે ડિસ્કશનમાં લેશું જ કે આ કઈ રીતના થાય ને શું કામ થાય, એમ. બરાબર છે? એટલે અન્ટિલ ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. પહેલા આખી પ્રોસેસને સમજી લઈએ, જેથી કરીને સમજાવવું મને તને સહેલું પડશે એ સમયે. જનીન થેરેપી આખો એક ટોપિક જ છે આપણા આ ચેપ્ટર્સનું, બરાબર? એટલે 2 ચેપ્ટરની અંદર ક્યાંક જનીન થેરેપી છે, ચિંતા ના કર. આના પછીના ચેપ્ટરમાં છે, હે ને? બાયોટેકનોલોજીનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રમાં ક્યાં ક્યાં આપણે કરશું. અત્યારે સિદ્ધાંત સમજવાનો છે આ ચેપ્ટરમાં, અને એનો ઉપયોગ છે આના પછીના ચેપ્ટરમાં સમજવાનો. ત્યારે જનીન થેરેપી આવશે, હે ને? ત્યારે આપણે ડિસ્કશનમાં લેશું પાછું. ઓકે, હવે સિદ્ધાંતો. બાયોટેકનોલોજીની અંદર જે સિદ્ધાંતો, મૂળભૂત સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે, એ મુખ્ય સિદ્ધાંતો 2 પ્રકારના છે. અહીંયા મારા બેકગ્રાઉન્ડમાં આપેલા છે, બરાબર છે? એક બાજુ છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, એક બાજુ છે જનીન ઇજનેરી વિદ્યા, બરાબર છે? તો આ 2 સિદ્ધાંત એવા છે કે જેનો ઉપયોગ બાયોટેકનોલોજી અંદર થતો હોય છે. ઓકે, પહેલી વાત કરું જનીન ઇજનેરી વિદ્યાને, જેને કહેવાય જીનેટિક એન્જિનિયરિંગ. શું કહેવાય? જીનેટિક એન્જિનિયરિંગ અથવા તો જનીન ઇજનેરી વિદ્યા. તો ઇજનેરી વિદ્યાનો મતલબ એવો થાય કે જ્યારે કાપી કૂપી અને હાંધા મારી અને તમે કોઈ સરસ મજાની એક નિપજ બનાવો, એક પ્રોડક્ટ બનાવો, એક પદાર્થ બનાવો, એક દિવાલ બનાવો, એક બિલ્ડિંગ બનાવો, એક મશીન બનાવો, જે પણ બનાવો એ એન્જિનિયરિંગ છે. મકાન બનાવો તો સિવિલ એન્જિનિયરિંગ છે, રાઈટ? વાહન બનાવો તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ છે. પણ કહેવાય મૂળભૂત રીતે કાપી કૂપી જોડી અને બનાવેલી વસ્તુ. એટલે એન્જિનિયરિંગમાં શું હોય? એક જગ્યાએથી કાપ્યું, બીજી જગ્યાએ જોડ્યું, એક ચોક્કસ આકાર આપ્યો, એક ચોક્કસ પ્રકારની ક્રિયા કરવા માટે, તો એને એન્જિનિયરિંગ કહેવાય. એમ આઈ વેરી કરેક્ટ? બરાબર છે? તો આ એન્જિનિયરિંગ કોનું છે? જનીનનું. આપણે અત્યારે કાપવાનું કોને છે? જનીનને. જોડવાનું કોને છે? જનીનને. એક સજીવમાંથી જનીન કાઢ્યું, બીજા જનીનમાં બીજા સજીવના જનીનની હારે એને ફિટ કર્યું. તો આપણે આ જે જનીનની હારે કાપકૂપ અને જોડવાની કામ કરીએ છીએ એક ચોક્કસ પ્રકારની નિપજ મેળવવા માટે, એટલા માટે એને આપણે નામ આપ્યું છે જીનેટિકલ એન્જિનિયરિંગ અથવા તો જનીનિક ઇજનેરી વિદ્યા. શબ્દ પ્રોપરલી તમારા મગજમાં કન્સેપ્ટ પરફેક્ટ બેસી ગયો છે હું માની લઉં છું. રેડી? જનીનિક દ્રવ્યના
રાસાયણિક બદલાવ બાદ એને યજમાનમાં દાખલ કરાય છે. એટલે કે મેં મારા કોષમાંથી ઓલું ઇન્સ્યુલિનનું જનીન કાઢી નાખ્યું, તો ડીએનએ નું બંધારણ બદલાઈ ગયું કે નહીં? અલગ કરી અને પછી મેં શું કર્યું, ઓલા બેક્ટેરિયામાં નાખ્યું. તો યાદ આવ્યું? તો બેક્ટેરિયાને કહેવાય યજમાન. યજમાનમાં મેં દાખલ કરી દીધું, અને જેનાથી યજમાન સજીવના લક્ષણ પણ બદલાય છે. રાઈટ? તમે જે યજમાનની અંદર અહીંયા જે તમારું જનીન ફિટ કર્યું, એ જનીન યજમાનનું હતું, એ એન્ટીબાયોટિકનું અવરોધક જનીન હતું. બરાબર છે? એ જો અભિવ્યક્ત થાય, આ મૂળ જનીન તમારું નહીં, એનું ઓરિજિનલ જનીન હોત અને જો અભિવ્યક્ત થયું હોત, તો એ એન્ટીબાયોટિકનો અવરોધ કરી શકતો હોત. પણ તમે એ કાઢી અને તમારું જનીન ફિટ કરી દીધું, એટલે હવે તો આ ઇન્સ્યુલિનનું જનીન છે. યસ ઓર નો? હવે જો ઇન્સ્યુલિનનું જનીન અભિવ્યક્ત થાય તો અવરોધક પ્રોટીન બને કે ઇન્સ્યુલિન બને? તો કે અવરોધક પ્રોટીન નો જ બને, ઇન્સ્યુલિન જ બને. એટલે આ જે યજમાન છે એના લક્ષણમાં ફેરફાર થઈ ગયો ને. બરાબર છે? તો આપણે આપણું જનીન ફિટ કરી અને યજમાનના જનીનમાં, યજમાનની જે લક્ષણ છે એમાં પણ બદલાવ કર્યો છે. ઓકે, આ પહેલો સિદ્ધાંત તો એન્જિનિયરિંગનો. આ બીજો સિદ્ધાંત છે પ્રક્રિયાનો. હવે જે મેં કીધું એ પ્રમાણે કે પહેલા તો આપણે બેક્ટેરિયા લેવું પડે. પોઈન્ટ સમજો, બેક્ટેરિયા લેવું પડે. બેક્ટેરિયા લીધા પછી એના જે પ્લાઝમિડ છે, એ પ્લાઝમિડને અલગ કરી પ્લાઝમિડનો આખો નકશો તૈયાર કરવો પડે કે પ્લાઝમિડની અંદર કેટલા 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 જનીનો છે. એ જનીનોમાંથી તમારે આઈડેન્ટિફાઈ કરવા પડે, ઓળખવા પડે કે કેટલા કેટલા અવરોધક જનીનો છે. રાઈટ? પછી ચોક્કસ અવરોધક જનીનોને તમે પસંદ કરી શકો છો કે જ્યાં તમારું ઈચ્છિત જનીન તમે ફિટ કરી શકો. રાઈટ? તો આ હું જેટલું કહું છું એટલું સહેલું નથી કે મેદાનમાં એક બેટ અને એક બોલ પડ્યો છે, એ ઉપાડીને સીધો રમવા માંડું. એવું તો છે જ નહીં આ પ્રક્રિયા. આ પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા જ્યારે કરવી હોય ત્યારે એકદમ ઉચ્ચ લેવલ, ઉચ્ચ કક્ષાની એક તો સ્કિલ જોઈએ, તમારામાં આવડત જોઈએ. બીજું, એવી પરિસ્થિતિ લેબોરેટરીની અંદર જોઈએ કે જે જંતુમુક્ત પરિસ્થિતિ હોય, તાપમાન, પીએચ, આ બધાને બહુ કેરફુલી એકદમ જાળવીને રાખવી પડે, તો જ આ બધી પ્રક્રિયાઓ થઈ શકે, બાકી નહીં. એટલે એની જે રાસાયણિક ક્રિયાવિધિઓ છે ને, એ બહુ યોગ્ય રીતે જાળવીને કરવી પડે. અન્ડરસ્ટુડ? તો એ બીજી જેને કહેવાય ને કે સિદ્ધાંત છે કે જેની ઉપર તમારે કામ કરવું પડે. પ્રક્રિયા, જૈવિક પ્રક્રિયા, એમાં સુધારો વધારો હંમેશા કરતો રહેવો પડે, એમાં હંમેશા ફેરફાર કરતો રહેવો પડે તમારે. એટલે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, આ બીજો સિદ્ધાંત છે. તો અહીંયા તમારે કરવું શું પડે? મૂળભૂત રીતે પહેલું, સૌથી પહેલી જરૂરિયાત, એકદમ હાઇજેનિક પરિસ્થિતિ મેન્ટેન કરવી પડે. જ્યાં તમે આ ક્રિયાવિધિ કરો છો જીનેટિકલ એન્જિનિયરિંગની, એ લેબોરેટરીની અંદર 100% હાઇજેનિક જીવાણુ મુક્ત પરિસ્થિતિની જાળવણી કરવી પડે. બરાબર છે? એ ઉપરાંત હવે આ કરવું શું કામ પડે? જીવાણુ મુક્ત પરિસ્થિતિની જાળવણીને લીધે એન્ટીબાયોટિક હોય, ઉત્સેચક હોય, અંતઃસ્ત્રાવ છે કે રસી છે, એવી બાયોટેકનોલોજીની નિપજોનું ઉત્પાદન તો જ થઈ શકે જો તમે એ જંતુમુક્ત પરિસ્થિતિને જાળવો અને પ્રક્રિયા કરો. બાકી તો બીજા બેક્ટેરિયા જે હવામાં છે એ જ એટેક કરે એની ઉપર. બરાબર છે? સાચા બેક્ટેરિયા તમારા બાયોટેકનોલોજીના બેક્ટેરિયાની હારે યુદ્ધ કરે, તો કોમ્પિટિશન કરે, સ્પર્ધા કરે. એ તો નિયમ છે પ્રકૃતિનો, એને તમે બદલાવી ન શકો ને. હવામાંથી બેક્ટેરિયા તમે કેમ શુદ્ધ કરી શકો? એ તમે કરી જ ન શકો. એટલે તમે જે જગ્યાએ આ બધી પ્રક્રિયાઓ કરો છો, અહીંયા હંમેશા જીવાણુ મુક્ત પર્યાવરણ હોય, આ પહેલી જરૂરિયાત છે. નહીતર અહીંયા કોમ્પિટિશન થાય અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા. તમારું બેક્ટેરિયા છે અને કુદરતી બેક્ટેરિયા છે. બે બેક્ટેરિયા જે તમારે કરવું છે એ થવા ન દે ટૂંકમાં બીજા બેક્ટેરિયા. બરાબર છે? દાખલા તરીકે કોઈના ઘરમાં પાળીતું કૂતરું હોય અને એ કૂતરાને તમે જ્યારે સાંજે ફરવા લઈ જાઓ, રાઈટ, તો મોટા ભાગે તમે જોયું હશે અથવા તો તમે કરતા હશો કે તમારે દંડીકો લઈને જવો પડે હારે. શું કામ?
કારણ કે બીજા શેરીના કૂતરાએ આવે ને તો એની હારે બાંધે, એટલે તમારે દંડો લઈને જવો પડે જેથી બીજી શેરીના કૂતરાને તમે આઘા કરી શકો. બસ તો ઈ જ તો છે જીવાણુ મુક્ત પરિસ્થિતિ એટલે બેક્ટેરિયા ફ્રી એટમોસ્ફિયર. કે તમે જ્યાં આ પ્રયોગ કરવા માંગો છો ત્યાં શેરીના કૂતરાને દૂર રાખવા પડે તમારે. હવે સમજાય છે હું જે કહેવા માંગુ છું? એટલે બીજા બેક્ટેરિયાને તમારે દૂર રાખવા પડે તો જ તમે આ બધી નિપજો મેળવી શકો છો, જેનો હેતુ છે તમારો હેતુ જ આ છે બાયોટેકનોલોજી માટે, રાઈટ? તો ફક્ત ઈચ્છિત લક્ષણો ધરાવતા સૂક્ષ્મ જીવાણુઓ જ વધુ માત્રામાં સુકોષ કેન્દ્રી કોષોનો ઉછેર કરવામાં આવે છે. ઈચ્છિત જીવાણુઓ, જે બેક્ટેરિયાની તમારે જરૂર છે એનો જ ઉછેર કરવાનો છે, અથવા તો એવા જ સુકોષ કેન્દ્રી કોષોનો ઉછેર તમારે કરવાનો છે. બાકી કોઈ કોષની તમારે જરૂરિયાત નથી. એટલે જીવાણુ મુક્ત પર્યાવરણ જાળવવાની જે ક્રિયાવિધિ છે એની અહીંયા વાત કરેલી છે, બરાબર છે? તો એને શું કહેવાય? જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો આ બે મૂળ સિદ્ધાંતો છે જે બાયોટેકનોલોજીના જે પ્રયોગો છે અથવા તો જે ક્રિયાવિધિ છે એમાં વપરાતા હોય છે, બરાબર છે? ઓકે, હવે એક નવો શબ્દ આવ્યો છે આપણા માટે જેનું નામ છે જનીન પરિવર્તિત સજીવો, બરાબર છે? અંગ્રેજીમાં કહેવાય જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ. I repeat, genetically modified organism. એટલે આને શોર્ટ ફોર્મમાં આવું કહેવાય, GMO કહેવાનું છે આપણે એને, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, એટલે કે જનીન ઉત્પરિવર્તિત સજીવો, રાઈટ? જનીન ઉત્પરિવર્તિત સજીવ એટલે શું થાય? એટલે આ થાય એવા સજીવ જેમાં મૂળ જનીન ના સ્થાને ઈચ્છિત જનીન દાખલ કરવામાં આવ્યું હોય. તો એને GMO કહેવાનું છે. આ GMO થઈ ગયું હવે, બરાબર છે? આપણા માટે આ સજીવ જેમાં તમે તમારું જનીન એના જનીનના સ્થાને ફિટ કરી દીધું તો એને કહેવાય જનીન ઉત્પરિવર્તિત સજીવ અથવા તો GMO, બરાબર છે? રાઈટ. તો પાછા જ્યાં હતા અહીંયા આવી જાય. જનીન ઉત્પરિવર્તિત સજીવ જો તમારે મેળવવો છે, શેના માટે મેળવવો છે? તમારી ઈચ્છિત નિપજ મેળવવા માટે. જો તમારે કોઈ રસી બનાવવી છે, જો કોઈ એન્ટીબાયોટિક દવા બનાવવી છે, જો કોઈ બીજા પ્રકારનું પ્રોટીન ઉત્સેચક બનાવવું છે, અંતઃસ્ત્રાવ બનાવવો છે, દાખલા તરીકે ઇન્સ્યુલિન બનાવવું છે આપણે, તો આપણા શરીરનું ઇન્સ્યુલિનનું જનીન એમાં ફિટ કરવું પડે કે નહીં, રાઈટ? તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે તો તમારે જનીન પરિવર્તિત સજીવ બનાવવો છે તો એ 3 સ્ટેપમાં બને, 3 સ્ટેપમાં બને. રાઈટ? ઓકે, સૌથી પહેલું સ્ટેપ, જો આ તમે ભણી ગયા છો ઓલરેડી, મેં તમને આ સમજાવી દીધું છે આ પોઈન્ટ. સ્ટેપ નંબર 1, ઈચ્છિત જનીન યુક્ત DNA ને તમારે ઓળખવો પડે, બરાબર છે? તો એનો મતલબ શું થાય? ઈચ્છિત જનીન યુક્ત DNA ને ઓળખવો પડે. ઈચ્છિત જનીન મારે શું બનાવવું હતું? આપણે ઉદાહરણ સમજ્યું એમાં ઇન્સ્યુલિન બનાવવું હતું. શું બનાવવું હતું? ઇન્સ્યુલિન બનાવવું હતું. તો મેં શું કર્યું? આપણા શરીરના કોષમાંથી આ જનીનને ઓળખો કે જે ઇન્સ્યુલિન બનાવે છે. પોઈન્ટ સમજો હવે. પહેલું સ્ટેપ આ જ હતું જે મેં તમને સમજાવ્યું. તો અહીંયા તમે ઈચ્છિત જનીન જે છે, આ ઈચ્છિત જનીન ગોઈતું તમે અને અલગ કર્યું. આ પહેલો સ્ટેપ જે અહીંયા લખેલો હતો ઓલી સ્લાઇડની અંદર, બરાબર? તો ઈચ્છિત જનીન યુક્ત DNA ને આપણે ઓળખો પહેલા તો, બરાબર છે? ઓળખી અને શું કર્યું? કાપીને અલગ કરી નાખ્યો. હવે આ ઓળખ પામેલા DNA એને યજમાનમાં પ્રવેશ કરાવ્યો.
તો એનું જનીન કાઢી એની જગ્યાએ આપણું જનીન આપણે ફિટ કર્યું. એ પ્રક્રિયા સમજ્યા કે નહીં? એ સ્ટેપ નંબર 2 છે. બરાબર છે? એટલે ઓલરેડી મેં તમને ઇન્જેક્શન મારી જ દીધું છે. આ બધું આવડે જ છે તમને હવે, હે ને? આ બધું તમને આવડે જ છે. આ બધા સ્ટેપ્સ તમને આવડે છે અત્યારે. તમારા મગજમાં ગોઠવી નાખ્યા મેં પહેલા જ. ત્રીજું, ઓળખ અથવા તો પ્રવેશેલા ડીએનએ. તમે જે ડીએનએ નાખ્યું ઓલરેડી, તો યજમાનમાં એને જાળવીને રાખવો પડે, ફિટ કરવો પડે. એમનેમ છૂટો નથી મૂકી દેવાનો, રાઈટ? એની અંદર તમારે એમનેમ છૂટો નથી મૂકવો. એના વલયાકાર ડીએનએ માં રેણ કરી ચોંટાડી અને રાખવાનો છે, કહેવાનો મતલબ. બીજું, એની સંતતિમાં આ ડીએનએ નું સ્થળાંતરણ થાય એ રીતે એને ફિટ કરવાનો છે. એટલે કે એના કોઈ કાં તો તમારે જીનોમિક ડીએનએ માં ફિટ કરવો પડે અથવા તો તમે એના વલયાકાર ડીએનએ માં ફિટ કરો. બેમાંથી એકમાં તમારે એ જનીનને ફિટ કરવો પડે, બહારના જનીનને. તો આપણે ક્યાં ફિટ કર્યો હતો? પ્લાઝમિડની અંદર. ક્યાં ફિટ કર્યો છે? પ્લાઝમિડની અંદર. તો તમારી પાસે બે વિકલ્પ છે, કાં તો પ્લાઝમિડ છે અથવા તો ન્યુક્લિઓઇડ છે. હવે ન્યુક્લિયોઇડમાં ઓલરેડી એટલા બધા જનીનો છે, અને બીજું ન્યુક્લિયોઇડમાં અવરોધક જનીનો જ નથી, રાઈટ? અવરોધક જનીનો કેની પાસે છે? પ્લાઝમિડ પાસે. એટલે આપણે સિલેક્ટ કોને કર્યું? પ્લાઝમિડને. તો એ પ્લાઝમિડ એના સંતતિ, ભવિષ્યની સંતતિમાં જવાનું જ છે. બરાબર છે? તો એ એનું બહુગુણન કરી જ લેશે એની મેળાએ. તો એને એવી રીતના પ્રવેશ કરાવવો પડે કે એક તો એની અંદર ફિટ થઈ જાય, અને ફિટ એવી રીતના થાય કે એ એની ભવિષ્યની સંતતિ. કારણ કે એનું બહુગુણન કરીને આપણે એક દાખલા તરીકે મેં 1000 બેક્ટેરિયાની અંદર આ જનીન દાખલ કર્યા, બરાબર છે? તો આ 1000 બેક્ટેરિયાને હું બહુગુણન કરાવું અને 2 કરોડ બનાવી નાખું, તો 2 કરોડ ગણી પ્રોડક્ટ મળે ને મને. ઓલી 1000 ગણી જ મળવાની હતી, બરાબર છે? એટલે આપણે જેવડી પ્રોડક્ટ બનાવવી છે, જેટલી નીપજ બનાવવી છે, એને હિસાબે એટલા બેક્ટેરિયાની અંદર આ પ્રક્રિયાઓ કરાવવા માટે બધાય બેક્ટેરિયામાં કરવાની જરૂર નથી. અમુક બેક્ટેરિયામાં થયા એટલે એ બેક્ટેરિયાને આઇસોલેટ કરી, અલગ કરી અને એનું બહુગુણન કરાવી અને ઘણા બધા બેક્ટેરિયા તમે જે છે ઉત્પન્ન કરી શકો. આપણને ખબર છે કે બેક્ટેરિયા બહુગુણન કેમ પામે, એટલે આપણે એ સિદ્ધાંતનો સરળતાથી ઉપયોગ કરતા થઈ ગયા છીએ હવે, બરાબર છે? તો આ 3 મુખ્ય મુદ્દાઓ કે જનીન ઉત્પરિવર્તિત સજીવો કઈ રીતે આપણે નિર્માણ કરી શકીએ છીએ. તો સૌથી પહેલો મુદ્દો 3 માંથી ઈચ્છિત જનીનયુક્ત ડીએનએ ને ઓળખવા, બરાબર છે? ઓકે. પરંપરાગત સંકરણની પદ્ધતિઓ. હવે આપણા માટે દરેક લીટીમાં નવા શબ્દો આવશે. પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિ કે પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે. તો પહેલો શબ્દ આવ્યો સંવર્ધન અને બીજો શબ્દ આવ્યો સંકરણ. ઓકે, સંકરણનો મતલબ જેને ખબર છે એ હેન્ડ રેઇઝ કરી શકે છે. સંકરણ એટલે શું, કોઈને ખબર છે? ઓકે, રાજકોટ ગુરુકુલ. પ્રજનન. કદાચ થોડુંક વધારે થાય એનાથી મતલબ એનો. બે ઈચ્છિત જાતિઓ વચ્ચે પ્રજનનની સંબંધ. ઓકે, બે ઈચ્છિત, સંતતિ મેળવી. ઓકે, ઈચ્છિત જાતિઓ વચ્ચે પ્રજનન સંબંધથી સંતતિઓ મેળવી. ઓકે, મોડાસા સેન્ટર. બેટા તમારો કેમેરો એવી રીતના ગોઠવાયેલો છે કે તમારા મોઢા દેખાતા નથી, ઉપરના પંખા જ દેખાય છે મને. યસ, ઓકે ઓકે ઓકે, ધેટ્સ ફાઇન. નથી અવાજ આવતો બેટા, સોરી. બરોડા સેન્ટર. લક્ષણોવાળી નવી સંતતિ ઉત્પન્ન કરવા માટે જ્યારે બે જાતિઓ વચ્ચે પ્રજનન કરાવવામાં આવે છે ત્યારે સંકરણ કહેવાય છે. રાઈટ. સો બે અલગ અલગ પ્રકારની જાતિઓ કે પ્રજાતિઓ છે અથવા તો જાત છે જેના નિશ્ચિત અલગ અલગ પ્રકારના લક્ષણો છે, રાઈટ? એક લક્ષણ એક જાતિમાં છે, બીજું લક્ષણ બીજી જાતિમાં છે. હવે તમારે તો એવી સંતતિ મેળવવી છે કે બે લક્ષણ એક જ સંતતિમાં આવે, એટલે બે વચ્ચે જ્યારે અંતઃપ્રજનન સંબંધો દ્વારા સંતતિ ઉત્પન્ન થાય
અને જો એ લક્ષણ આવ્યા તો એ લક્ષણોનું કોમ્બિનેશન એટલે કે લક્ષણોને ભેગા કરવા માટે તમે જે પ્રેરિત પ્રજનન કરો, પ્રેરિત પ્રજનન, બરાબર છે, એ પ્રેરિત પ્રજનન છે. તો એ પ્રેરિત પ્રજનનને સંકરણ કહેવાય. તો બે અલગ અલગ જાત વચ્ચે, બે અલગ અલગ જાતિઓ વચ્ચે અને હવે તો અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે પણ આવું સંકરણ જે છે એ થતું હોય છે. સોરી. તો આ રીતે સંકરણની પ્રક્રિયા દ્વારા તમે એવી જાત વિકસિત કરી શકો, એવી સંતતિઓ વિકસિત કરી શકો કે જેમાં બે કે વધુ ઈચ્છિત લક્ષણોનું કોમ્બિનેશન થાય, બે મિશ્ર થાય. હવે વાત છે આ સંકરણની પ્રક્રિયા. તો સંકરણની જે પરંપરાગત પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ દરમિયાન ઈચ્છિત લક્ષણ મેળવવા માટે આપણે જ્યારે પ્રયોગ કરીએ કે એક જાતિનું નર લઈ એક જાતિની માદા સાથે જ્યારે એનું સંકરણ કરાવવામાં આવશે તો આ બંને ઈચ્છિત લક્ષણો એની સંતતિમાં આવે જ એવી શક્યતા 0.01% ની છે, એવરેજ 0.01%, એટલે 1000 પ્રયોગમાંથી એક જ પ્રયોગ સફળ થાય. તો ખાલી વિચાર કરો કે ઈ જે ખેડૂત કે જે વૈજ્ઞાનિકો કરતા હશે એને કેટલું બળ પડતું હશે એ પ્રક્રિયા કરાવવામાં. સંકરણની પરંપરાગત પ્રક્રિયાની વાત કરું છું, બરાબર છે. એ લાંબી પ્રક્રિયા છે, માથાકૂટવાળી પ્રક્રિયા છે અને એમાં પ્રયોગનું પરિણામ આવવાની શક્યતા 0.01% ની છે. 1000 પ્રયોગે એકાદો પ્રયોગ સફળ થાય તો થાય પાછો, હે ને. આ ખાલી યાદ રાખવા પૂરતું. ઓકે. બીજો શબ્દ છે સંવર્ધન. બીજો શબ્દ છે સંવર્ધન. સંવર્ધન એટલે શું? હવે સંવર્ધન, સંકરણ અલગ છે, સંવર્ધન અલગ છે. સંવર્ધનનો મતલબ ચોખ્ખો થાય ઉછેર, ઉછેર કરવો. રેડી? હવે હું સમજાવું તમને. દાખલા તરીકે મેં કોઈ એક આંબો, આંબો એટલે કેરીની જે છોડ છે, વૃક્ષ છે, એને આંબો કહેવાય, એની કોઈ એક વિશિષ્ટ જાતિ એનું સંકરણ કરાવી અને એક નવી વેરાયટી, નવી જાતિ બનાવી, નવી જાતિ નહીં, નવી જાત બનાવી, બરાબર. તો એ કેરીની જે નવી જાત બની એનું હવે મારે બહુગુણન કરવું પડે કે નહીં? બરાબર છે, કારણ કે એ દર વખતે બનશે નહીં. 1001 વાર બની ગઈ પછી બીજી વાર પાછા 1000 પ્રયોગ કરું ત્યાં તો ઓલી નાશ થઈ ગયો હોય, એનું જીવન ચક્ર પૂરું થઈ ગયું. એટલે મારે શું કરવું પડે? એ એક જ છોડમાંથી એનું બહુગુણન કરાવવું પડે કોઈ પણ રીતે. તો હું જે વનસ્પતિનું સંકરણ કરું છું, દાખલા તરીકે એ વનસ્પતિ એવી હોવી જોઈએ કે જેની કલમ થવી જોઈએ તો જ થાય, બાકી નહીં. તો ઈ આંબાની હું કલમ કરું, કલમ કરું એટલે એની ડાળી કાપી અને એ વાવી દઉં એટલે બીજું વૃક્ષ આવી ગયું. એવી મેં 50 ડાળી વાવી તો મારી પાસે હવે એવા 50 વૃક્ષ છે. હવે કલમ કરી છે મતલબ શું થઈ ગયો? લિંગી પ્રજનન નથી થયું એમાં, એ અલિંગી પ્રજનનની પ્રક્રિયા છે. વાનસ્પતિક પ્રસર્જન છે. શું છે? વાનસ્પતિક પ્રસર્જન છે. તો મેં તો અલિંગી પ્રજનન કરાવ્યું છે એટલે એના જનીન બંધારણમાં કોઈ ફરક પડતો નથી. પોઈન્ટ ટુ બી નોટેડ. રેડી? તો એના જનીન બંધારણમાં કોઈ ફરક નથી પડતો કારણ કે અલિંગી પ્રજનન છે. હવે જો દાખલા તરીકે મારી બાજુનું ખેતર છે એને એમ થયું કે હાલો મારે આજ આંબો વાવવો છે, તો હું એને કલમ આપું છું, એને એના પુષ્પમાંથી ખરેલી પરાગરજનું જે બીજ બન્યું ઈ નો આપું, કલમ આપું છું, કારણ કે કલમ અલિંગી પ્રજનન છે અને તો જ મને એ વનસ્પતિ મળશે જે મારે જોઈએ છે, ઈચ્છિત. રાઈટ? તો આ છે એનો ઉછેર. એને તમે પેઢી દર પેઢી ઉછેરો છો, એની કોઈ ચોક્કસ પદ્ધતિ વડે ઉછેરશો. એ પછી અલિંગી હશે. જો તમારે જનીન બંધારણ જાળવી રાખવું છે, જનીન બંધારણમાં ફેરફાર નથી કરવા દેવો, તો કલમ અથવા તો કોઈ અન્ય અલિંગી પ્રજનન એના દ્વારા તમે વનસ્પતિને
ઉછેર કરી શકો. અને જો તમારે જનીન બંધારણમાં સુધારો કરવો છે તો સતત તમે લિંગી પ્રજનન થાય એ રીતે તમે એનો ઉછેર કરી શકો. તો સંવર્ધન તમારી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારનું હોઈ શકે. રેડી? તો આ સંવર્ધન અને સંકરણ વચ્ચેનો તફાવત મેં તમને સમજાવ્યું. આપણા માટે આ બધા પ્રાથમિક શબ્દો છે કે જેનો પ્રોપર મતલબ આપણને કેરફુલી ખબર હોવી જોઈએ. હે ને? તો પરંપરાગત સંકરણની પદ્ધતિઓ કે જે વનસ્પતિ કે પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે તેના દ્વારા અમુક વખતે ઈચ્છિત જનીનની સાથે અનિચ્છિત જનીન પણ આવી અને બહુગુણિત થઈ જાય. મેં કીધું એમ કે દર 1000 એક જ પ્રયોગ સફળ, તો 999 પ્રયોગમાં શું થયું છે? આ જ થયું છે જે લખેલું છે. ઈચ્છિત જનીન 1 આવ્યું અને અનિચ્છિત જનીન 5 આવ્યા, તો શું કામનું? બરાબર છે? હાનિકારક અસર વધી જાય ઉપયોગી અસર કરતા. તો અહીંયા ઈ તમારો પ્રયોગ સફળ નથી, 100% સફળતા નથી. રાઈટ? હવે એની બદલે આપણી પાસે તો ટેકનોલોજી છે, જીનેટિક એન્જિનિયરિંગ. આપણી પાસે શું છે? કોઈ પણ જનીનને કાપીને જ તમે ફિટ કરી શકો. તમને ખબર છે કે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું જનીન આ છે, તો એને કાપીને ફિટ કરી દો ડાયરેક્ટ. તમને ખબર છે કે આ ઉત્પન્ન કરતું જનીન આ છે, એને કાપીને ફિટ કરી દો, સિમ્પલ. તો આપણી પાસે તો લેટેસ્ટ ટેકનોલોજી છે, એટલે આ જે પદ્ધતિ છે એના કરતા આપણી પાસે સુધારો વધારે થયેલ આધુનિક પદ્ધતિ છે કે જનીન ઇજનેરી વિદ્યામાં અનિચ્છનીય લક્ષણોને બાકાત રાખી એક અથવા તો એકથી વધુ, સિંગલ કે એકથી વધારે જનીનોને આપણે અલગ તારવી અને લક્ષ્ય સજીવ એટલે કે યજમાનની અંદર તમે દાખલ કરી શકો છો. એટલે ધીસ ઇઝ ધી મોસ્ટ એડવાન્સ્ડ, બહુ જ આધુનિક પ્રકારની પ્રણાલી છે કે જેમાં તમે ઈચ્છિત જનીનને દાખલ કરી શકો છો, એને ડીએનએ ને અલગ કરી શકો છો. અહીંયા તમને આ મહત્વનો ભાગ ભજવે છે જનીન ઇજનેરી વિદ્યા. બરાબર છે? તો જનીન ઇજનેરી વિદ્યા પરંપરાગત જે સંકરણ છે એના કરતા આ રીતે વધારે શ્રેષ્ઠ છે. તો આના માટે તમને જે હેલ્પ કરે છે એ છે જનીન ઇજનેરી વિદ્યા. બીજું, જે તમે જનીનને અલગ કર્યું છે, બરાબર છે, એ તમે હવે યજમાન કોષમાં દાખલ કરો છો. ક્યાં? યજમાન કોષમાં. યજમાન કોષ એટલે બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ છે એની અંદર દાખલ કરો. તો પ્લાઝમિડ ડીએનએ, જે પ્લાઝમિડનું ડીએનએ છે એ વાહકની જેમ કામ કરે છે. જેમ દાખલા તરીકે મચ્છર હતું, મચ્છરની અંદર પ્લાઝ્મોડિયમ ગયું, રાઈટ? તો એક મનુષ્યમાંથી એ મચ્છર દ્વારા બીજા મનુષ્યમાં ગયું ને, પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર આપણે ભણ્યા હતા એમાં. એમ એક વ્યક્તિનું જનીન આ પ્લાઝમિડ દ્વારા બીજા જનીનમાં, બીજા સજીવની અંદર જાય છે. તો પ્લાઝમિડ અહીંયા વાહક તરીકે કામ કરે છે કે એક વ્યક્તિનું જનીન અથવા તો એક સજીવનું જનીન બીજા સજીવની અંદર શું કહેવાય કે દાખલ થયા પછી અભિવ્યક્ત કરે છે. તો અભિવ્યક્તિ માટે યજમાન છે, રાઈટ? પણ એ અભિવ્યક્તિ માટે જનીનના વાહક તરીકે કોણ કામ કરશે? પ્લાઝમિડ ડીએનએ. કોણ કામ કરશે? પ્લાઝમિડ. તો પ્લાઝમિડ ડીએનએ વાહકની જેમ કામ કરે અને એની સાથે જોડાયેલ ડીએનએ ને સ્થળાંતરિત કરે. ક્યાં કરે? તો કે એક સજીવમાંથી યજમાન સજીવમાં. પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી અને વિદેશી ડીએનએ ના ટુકડાને, અહીંયા વિદેશી શબ્દ વાપરો છે એટલે એવું નથી કે ફોરેન જઈને ડીએનએ લેવાનું, એવું નહીં. વિદેશી એટલે બીજા કોક સજીવનો, એને વિદેશી ડીએનએ કહેવાય. ઈચ્છિત જનીન, દાખલા તરીકે મેં મારા કોષમાંથી ઇન્સ્યુલિનનું જનીન કાઢ્યું, તો ઇન્સ્યુલિનનું જનીન છે ને એ વિદેશી જનીન કહેવાનું છે. બરાબર છે? એવી રીતના તમારે એનો અર્થઘટન કરવાનો છે. તો પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવમાં દાખલ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે. બરાબર છે? એટલે આપણા માટે વાહક તરીકે કોણ કામ કરશે? પ્લાઝમિડ. રાઈટ? તો આ ઈ કોલાઈનો કોષ છે, એક કોષીય સજીવ છે. એમાં તમે એક આ પ્લાઝમિડ છે, પ્લાઝમિડની અંદર તમે શું કર્યું છે? આ એક ટુકડો ફિટ કરી દીધો છે. આ બાહ્ય જનીન છે, બરાબર છે, અથવા તો વિદેશી જનીન છે, એ તમે આ ફિટ કરી દીધું છે. ઈ તમે હવે આની અંદર દાખલ કરો છો, આની અંદર. એટલે આ બે ભેગા થઈ ગયા એટલે આ થઈ ગયું તમારું જીએમઓ, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, કે જેની અંદર તમે ઈચ્છિત જનીન જે છે એ દાખલ કરી દીધું છે.
ઓકે, હવે આરડીએનએ જેણે સૌથી પહેલી વખત બનાવ્યું, નિર્માણ કર્યું, એવા સજીવ અથવા તો એ પ્રયોગનો અહીંયા ઉલ્લેખ કર્યો છે. સૌથી પ્રથમ વખત આરડીએનએ બનાવ્યું છે. સમય લગભગ ઓલમોસ્ટ ઘણો બધો પૂરો થઈ ગયો છે, એટલે હવે હું આજનો લેક્ચર અહીંયા પૂરો એટલા માટે કરીશ કે બહુ મોટા હથોડા પછી સહન નહીં થાય. બરાબર છે? બધું ભેગું તમે નહીં કરી શકો. આરડીએનએ કઈ રીતે ઉત્પન્ન થાય એ આપણે જાણીએ છીએ કે કોઈ એક સજીવમાંથી જનીન અથવા તો ડીએનએ એ અલગ કરી કાપી અને વાહકની અંદર ફિટ કરવાનું, અને વાહકની અંદર ફિટ કર્યા પછી એ વાહકને યજમાન જે એક કોષી સજીવ છે એની અંદર દાખલ કરવાનો. આ જે ક્રિયાવિધિ આખી છે ને, એ આખી ક્રિયાવિધિ પહેલી વખત જો કોઈ કરી છે તો એ આ બે વૈજ્ઞાનિકો છે. બરાબર છે? સ્ટેનલી કોહન અને હર્બર્ટ બોયર. આ બે વૈજ્ઞાનિકો એવા છે કે જેને આ ક્રિયાવિધિ સૌથી પહેલી વાર કરેલી છે. બરાબર છે? તો જે ડીએનએ માં તમે 12 થી વિદેશી જનીનને ફિટ કર્યું, આઈ રિપીટ, જે જનીન કે ડીએનએ ના ટુકડામાં, ડીએનએ કયું હતું? વલયાકાર ડીએનએ, પ્લાઝમિડ. પ્લાઝમિડ તમે અલગ કર્યું બેક્ટેરિયામાંથી, એની અંદરથી તમે ચેક કર્યું કે આ પ્લાઝમિડની અંદર કેટલા કેટલા અવરોધક જનીનો છે. કોઈ એક અવરોધક જનીનને સિલેક્ટ કર્યું અને એ અવરોધક જનીન કાપી અને એની જગ્યાએ તમે વિદેશી જનીનને ફિટ કર્યું. તો એ જે પ્લાઝમિડનું ડીએનએ હતું, એટલે કે વલયાકાર ડીએનએ હતું, એ ડીએનએ ને હવે કહેવાય રીકોમ્બિનન્ટ ડીએનએ. રીકોમ્બિનન્ટ ડીએનએ એટલે પુનઃ સંયોજિત ડીએનએ. રાઈટ? હવે આ શબ્દ ક્યાંથી આવ્યો એની યાદી અપાવી દઉં તમને. ચેપ્ટર નંબર 10, અર્ધીકરણની પ્રક્રિયા. અર્ધીકરણની પ્રક્રિયામાં વ્યતિકરણ થાય. શું થાય? વ્યતિકરણ. વ્યતિકરણ થાય એટલે ડીએનએ માં ન્યુક્લિયોટાઇડના ક્રમ બદલાય અથવા તો ફેરફાર થાય. હા કે ના? તો ન્યુક્લિયોટાઇડમાં જ્યારે ફેરફાર થાય એ પ્રક્રિયાને તમે ધોરણ 10 ના અર્ધીકરણ અથવા ધોરણ 11 ના ચેપ્ટર નંબર 10 માં એ પ્રક્રિયાને કીધી હતી પુનઃ સંયોજનની પ્રક્રિયા. વ્યતિકરણ ક્રિયાવિધિ છે અને પુનઃ સંયોજન અસર છે. બરાબર છે? એનું પરિણામ છે. પુનઃ સંયોજનને કારણે શું થાય? લક્ષણોમાં ફેરફાર. પુનઃ સંયોજનને કારણે શું થાય? લક્ષણોમાં ફેરફાર. રાઈટ? હા કે ના? પણ એ કુદરતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? કુદરતી રીતે થાય છે. એની મેળાએ થાય. તમે કરવા જાવ છો અહીંયા? નહીં, એની મેળાએ થાય છે. રાઈટ? પણ અહીંયા તમે કરી છે જનીનમાં ફેરફાર? તો કે હા. તમે જનીનને ડીએનએ ને કાપ્યું, તમે ઈચ્છિત જનીન લીધું, તમે ઈચ્છિત યજમાનમાં અથવા તો ડીએનએમાં જેને કહેવાય કે પ્લાઝમિડની અંદર ફિટ કર્યું, તો કે હા. એટલા માટે અહીંયા જે શબ્દ વાપર્યો છે એ છે કૃત્રિમ રીકોમ્બિનેશન. રીકોમ્બિનેશન તો છે જ, પણ એ કુદરતી નથી. મેં કરેલું છે, મનુષ્યએ કરેલું છે, એટલે એ શબ્દ વાપરેલો છે કૃત્રિમ રીકોમ્બિનન્ટ ડીએનએ. બરાબર છે? કારણ કે આપણે કર્યું છે, માનવ સર્જિત છે, કુદરતી નથી. રાઈટ? તો આવા કૃત્રિમ આરડીએનએ ના અણુનું જે પ્રથમ નિર્માણ છે એ કોના જનીનને કાપી અને કોની અંદર કરવામાં આવ્યું છે એની અહીંયા વાત રજૂ કરી છે. તો પ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએ નું નિર્માણ આપણે કઈ રીતે થાય છે એ આના પછીના લેક્ચરમાં આપણે જે છે એ પ્રક્રિયા એટલે હું રિવાઇઝ થઈ જાય, આખી પ્રક્રિયા પાછી યાદ પણ આવી જાય. રાઈટ? એટલા માટે થઈ અને આના પછીના લેક્ચરની અંદર હું એને લઉં છું. બરાબર છે? તો આજે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને આરડીએનએ ટેકનોલોજીના ઇતિહાસથી પ્રથમ પ્રયોગથી આપણે આગળ વધશું. કોઈને કાંઈ ડાઉટ નથી એવું માની લઉં છું. હોય તો પૂછી શકો છો. સોરી, બોલો બોલો. ધીમે ધીમે. હા, 7th ચેપ્ટર.
એમાં ડ્રગ્સ અને સ્ટીરોઇડમાં આપણે જોયું હતું કે કોઈ અંગનું આપણે ઇમ્પ્લાન્ટ કરાવીએ હા હા આપણી બોડી હમ તેના માટે કોઈ નિશ્ચિત પ્રકારના ડ્રગ્સ કે સ્ટીરોઇડ લેવા પડે આખી જિંદગી સુધી. યસ તો આમાં આપણે જે 6 પોઈન્ટ દવા જોયું કે જેમાં ડીએનએ નું ઇમ્પ્લાન્ટ કરાવે કે જે બીજા પ્રકારના ડીએનએ નાખવા પડે એમાં પણ ગોળી તો લેવી જ પડે ને કે સ્ટીરોઇડ કે ડ્રગ્સ. નો એ પ્રોટીન નથી બેટા, ડીએનએ તમે ઇન્સર્ટ કરાવ્યું. ઓલા આપણે પ્રોટીનની વાત છે ને, એન્ટીજન એન્ટીબોડી રિએક્શન, પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન છે. અન્ડરસ્ટુડ? તમે જે પ્રતિકારકતાનો સિદ્ધાંત જોયો છે એની મૂળ પ્રકૃતિ શું છે? પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન. અહીંયા તમે પ્રોટીન ઇન્ટ્રોડ્યુસ કર્યું જ નથી. અહીંયા જે તમે દાખલ કર્યું એ તો જનીન દાખલ કર્યું છે. સમજાય છે કે? એટલા માટે એ સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી. એન્ટીજન અને એન્ટીબોડી બંને પ્રોટીન છે. અહીંયા તમે ડીએનએ દાખલ કર્યો છે. હા બોલો, રાજકોટ ગુરુકુલ. જનીન ઇજનેરી વિદ્યા હા, અને રસાયણ ઇજનેરી વિદ્યા બેમાં મેઇન ડિફરન્સ. રસાયણમાં કોઈ નિશ્ચિત નથી. રસાયણ જનીનમાં ફિક્સ છે કે ન્યુક્લિક એસિડ જ છે, એટલો ફરક. રસાયણ ઇજનેરી વિદ્યામાં તો હું આલ્કોહોલ પ્રોડ્યુસ કરી શકું. રસાયણ ઇજનેરી વિદ્યામાં તો હું મિથેન પ્રોડ્યુસ કરી શકું. પણ જનીન ઇજનેરી વિદ્યા તો ખાલી જનીનને જ લાગુ પડે, બીજા કોઈને નહીં. એટલો ફરક છે, રાઈટ? એના નામ ઉપરથી એના ગુણધર્મ છત્તા થાય ટૂંકમાં. યસ સર. તમારે જોઈએ છે, તમારે જોઈએ છે એવું કહો છો ને? હા, મોકલી આપીશ. નો પ્રોબ્લેમ, મોકલી આપીશ. ઓલું મેં લખેલું છે એ બધું મળી જશે. આનું બધું મટીરિયલ તમને મળી જશે. કહી દઈશું મેડમ. હે ને? ફાઇન, ઓકે, ચાલો તો આઈ વિલ સી યુ લેટર. હેવ એ નાઇસ ડે.